આજની ધર્મકથા. પ્રણામ. આર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્ત બંનેવે ભેગા મળી પાટલીપુત્રનું પતન કરાવ્યું. મહારાજા નંદની જેટલી પણ શક્તિઓ હતી એ બધી જ આર્ય ચાણક્યની આ બુદ્ધિમત્તાની સામે વામણી પુરવાર થઈ. વાત ચાલી કે હવે આમાં આગળ યુદ્ધ કરીને કોઈ અર્થ નથી, એટલે નંદરાજાને પણ બધાએ સલાહ આપી કે તમે સંધિ માટેની પહેલ કરો. નંદરાજાએ પાટલીપુત્રના દરવાજા ઉપર સફેદ વાવટો ફેલાવ્યો. તાત્કાલિક ધોરણે યુદ્ધ બંધ થયું અને હવે વાતચીત કરવા માટે, મસલતો કરવા માટે બંનેના દૂતો ભેગા થયા. આર્ય ચાણક્યએ કેટલીક શરતો મોકલાવી. જો સંધિ કરવી હોય તો અમારી 2 શરત છે. નંબર 1, મહારાજા નંદે રાજ્ય મહેલનો અને રાજ્ય ખજાનાનો ત્યાગ કરવો અને ફક્ત એટલું જ ધન લઈ જવું જેટલું પોતાના રથની અંદરમાં આવી શકે, અને મગધનો પૂર્ણપણે ત્યાગ કરી દેવો. અને બીજી શરત એ હતી કે રાજ્ય રથારૂઢ થયેલા મહારાજા નંદે વિજેતા સમ્રાટની છાવણી આવવાનું, એટલે કે ચંદ્રગુપ્તની છાવણી આવવાનું, માથું નમાવવાનું અને જીવનદાન માંગવાનું. આટલું કરે અમે જીવનદાન આપી દઈશું. એમણે મગધની સરહદનો કાયમ માટે ત્યાગ કરી દેવો અને એક પણ વખત મગધની સામે માથું ઉંચકવાનો જીવનકાળ દરમિયાનમાં પ્રયત્ન પણ કરવો નહીં. આવું લખાણ ચાણક્યએ મોકલાવ્યું. નંદ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો અને એમણે બંને સ્વીકારી શરતો. આ સમયે નંદને 2 રાજપુત્રો અને 2 રાણીઓ હતી, અને એમાંથી એક રાણીને દુર્ઘટા નામની એક રાજકન્યા હતી. ઉંમરલાયક થઈ ગઈ હતી, પણ અત્યાર સુધી અવિવાહિત હતી. એને યોગ્ય રાજકુમાર મળતો ન હતો. જે વિજય મુહૂર્તે નંદને ત્યાગ કરવો પડ્યો રાજ્યનો અને છાવણીએ આવવાનું થયું, એ સમયે ચાણક્યની નજર દિવ્ય લલાટવાળી એ રાજકુમારી ઉપર પડી. પોતે લક્ષણશાસ્ત્રના જાણકાર છે, એટલે તરત જ એમને એમ થયું કે આ તો કુદરતે બધી જ વસ્તુઓની સાનુકૂળતા કરી આપી છે. અત્યારે વિજય મુહૂર્ત છે, અમૃત હોરા ચાલે છે, એટલે એ જ સમયે એમણે નંદને કહ્યું કે બહુમાનપૂર્વક તમારી દીકરીના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કરાવી દો. બધું સમજાવ્યું. દુર્ઘટાને પણ પૂછવામાં આવ્યું. દુર્ઘટાને ચંદ્રગુપ્તની સાથે મેળાપ કરાવવામાં આવ્યો, દેખાડવામાં આવે કે જો આ છે. ચંદ્રગુપ્તે પણ આ દુર્ઘટાને જોઈ લીધી અને બધાને સંતોષ થયો અને એવું લાગ્યું કે આ બંને વચ્ચે પ્રણય ઊભું થશે જ. બંને લગ્ન ગ્રંથિથી જોડાવા ઈચ્છે છે, એટલે હવે ચાણક્ય ફરીથી પાછળનો ટોન પોતાનો બદલાવે છે. અત્યાર સુધી એક વિજયી રાજા જે છે એ તરીકે વર્તતા ચંદ્રગુપ્ત અને ચાણક્ય એ હવે નંદની સાથે બહુ જ શાંતિથી વાત કરે છે અને એક પરિવારજન હોય એ રીતે વાત કરે છે. રાજ્યનો ખજાનો જે એમને લઈ જવાનો હતો એ ખજાનો એટલી હદ સુધી ભરવામાં આવેલો, કારણ કે લોભ હતો કે જેટલું થાય એટલું વધારે લઈ લો. નંદને ભાવ જાગેલો, એ જાગે જ સાહજિક રીતે. પણ આવું કરતાં રથ તૂટવાની અણી પર આવી ગયો. દુર્ઘટાએ પણ એને રોકાવ્યો કે આટલો બધું ભરીને શું અર્થ છે. પણ અંતે એ લોભને થોભ ન રહ્યો અને રથ 8 ભાગ થતાં તૂટી ગયો. અને આ સમયે આ તૂટતા રથમાંથી દુર્ઘટા એને બહુ આબાદ રીતે બધાએ બચાવી લીધી, સારથી વગેરે. એટલે હવે બધાએ જ નગરજનોએ જ નંદને કહ્યું કે આ ખરેખર જે 8 આરા જે તૂટી ગયા છે એના કારણે શુકન શાસ્ત્ર એવું કહે છે કે મગધની રાજગાદી ઉપર 8 પેઢી સુધી મૌર્ય વંશની સત્તા ચાલશે.
9મી પેઢીએ મૌર્ય વંશનો વિનાશ થશે. અને નંદ રાજા એ આ વાતનો સ્વીકાર કરીને છેવટે ચંદ્રગુપ્તને કહે છે કે હું શુભ લગ્નગાંઠથી મારી પુત્રી તમારી સાથે પરણાવવા તૈયાર છું. આમ અલગ અલગ રીતો અપનાવીને આર્ય ચાણક્ય એ દુર્ગટા સાથે ચંદ્રગુપ્તના લગ્ન કરાવડાવે છે. મહારાજા નંદનો વંશ તે મલ્લ નામના ક્ષત્રિય જાતિનો વંશ છે. નંદ રાજા એ શિશુનાગવંશી રાજા શ્રેણિક એના કઝિન એના પિતરાઈ હોવાના કારણે મલ્લ જાતિના થયા. જ્યારે ચંદ્રગુપ્તનો વંશ એ મૌર્ય નામક ક્ષત્રિય જાતિનો ઉચ્ચ ક્ષત્રિય કુળ કહેવાય અને મૌર્ય જાતિ લીછવીનો એક પેટા વિભાગ છે. એટલે બંને રાજકુટુંબો ક્ષત્રિય થાય. એટલે આ રીતે 9 મલ્લ જાતિ અને 9 લીછવી જાતિ મળીને જે 18 વિભાગો પડે છે એમાં પણ મૌર્ય જાતિ એક વિભાગ ગણાય છે. એટલે નંદ રાજાને કહેવામાં આવે છે કે તમારા લગ્ન એ ઉચ્ચ કુળના ક્ષત્રિય પુત્ર સાથે જ થયા છે. બધી જ રીતે કન્વિન્સ થઈ અને એ લગ્ન લેવાય છે. લગ્ન લેવાયા, આખી પ્રજાએ વધાવી લીધું કે ચાલો નંદવંશ પણ જીવતો રહ્યો. પુત્રી સ્વરૂપે અહીંયા નંદવંશની એક પ્રતીક રૂપે દુર્ગટા રહી અને નવા રાજા જે છે એમનું પણ એક સુંદર મજાનું લોકોએ એમના સ્વભાવ, એમની આ વિદ્વત્તા, એમની આ પ્રભાવકતા એ બધી લોકોએ જોઈ અને બહુ સહર્ષ મગધની પ્રજાએ પોતાના નવા રાજાને સ્વીકાર્યા. મહારાજા ચંદ્રગુપ્તને વીર નિર્વાણના 210મા વર્ષે મગધની રાજ્યગાદી મળી. એટલે કે વર્ધમાન સ્વામી ભગવાનના નિર્વાણ પછી 210 વર્ષે ચંદ્રગુપ્ત રાજા થયા અને નંદવંશનો અંત થયો રાજગાદી પરથી. પણ એ જ દિવસથી, એ જ વર્ષથી 12 વર્ષીય દુકાળની શરૂઆત થઈ. એ નંદવંશે પણ ઘણી બધી વાર જે દુકાળ આવ્યો હતો ત્યારે નંદરાજાએ પણ એ ઘણી બધી વાર એનો ઉપાય કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા, લોકોને સારી રીતે રહી શકે એ માટે. અને સેમ વસ્તુ એ લીગસી જે હતી એ ચંદ્રગુપ્ત પણ એ જ આખી લીગસીને સાચવે છે. હવે લોકોને આ આર્ય ચાણક્ય ઉપર નજર પડે છે કે આ વ્યક્તિ કોણ છે અને એના પરિચય માટે લોકો ઘણી બધી જગ્યાઓએથી ફાંફા મારે છે કે સમજવું તો જોઈએ કે આ વ્યક્તિ આટલું મોટું કાર્ય કઈ રીતે કરી શક્યા. અકલ્પનીય અને કદાચ અશક્ય કહી શકાય એવું આ કાર્ય પોતે લીધેલા શપથના આધારે કરીને બેઠા. તાજ વગરના રાજા તરીકે લગભગ 40 વર્ષ સુધી આ આર્ય ચાણક્યએ રાજ્ય ચલાવ્યું. ચાણક્યની કુલ ઉંમર જીવનની 80 વર્ષ રહી. એમના પાછળના ભાગમાં પણ ઘણા કાવતરાઓ એમની સાથે જે થાય છે અને એ સમયે પણ જે એ અદ્વિતીય યોદ્ધા, બુદ્ધિ યોદ્ધા તરીકે જે જીવ્યા એની પણ ઘણી બધી વાતો છે. મૂળમાં અત્યારે ચાણક્યએ જે અર્થશાસ્ત્ર, કૌટિલ્ય અર્થશાસ્ત્રના નામે જે એક આખું અર્થશાસ્ત્ર રચ્યું અને એ જે ઉપકાર જૈન ભારત વર્ષ ઉપર કર્યો છે એ ઉપકારને ભારત વર્ષે ક્યારેય ભૂલવું ન જોઈએ. જૈન ધર્મના જેટલા પણ આપણા પુસ્તકો છે ચાણક્યને લગતા, એમાં એક વાત બહુ વિશેષપણે ટાંકવામાં આવી કે જે કદાચ પ્રચલિત નથી. વર્ધમાન સ્વામી ભગવાન દેશના આપતા હતા. દેશના દ્વારા એમણે 5મો આરો એક કેવો ભયાનક થવાનો છે એવી આખી વાત કરી. એ સમયે સમવસરની અંદરમાં અભયકુમાર પણ બેઠા હતા. શ્રેણિક મહારાજાના પુત્ર, મંત્રી હતા. અને આ બધી વાતો સાંભળી અને અભયકુમારને શ્રેણિક પ્રેરણા કરે છે કે જો આ ભારત વર્ષ આટલું નબળું થવાનું છે તો એના રક્ષણ માટે, એના હિત માટે તારે કંઈક કરવું જોઈએ. અને એ સમયે અભયકુમાર રાજ્યનીતિને લગતો એક આખો ને આખો ગ્રંથ બનાવે છે. અર્થશાસ્ત્ર કેવું હોવું જોઈએ, રાજ્યનીતિઓ કેવી હોવી જોઈએ, કર વગેરે કઈ રીતે લેવા જોઈએ, એનો એક આખો ને આખો મોટો ગ્રંથ અભયકુમાર બનાવે છે. આર્ય ચાણક્યએ જે અર્થશાસ્ત્ર લખ્યું એનો મેજર રેફરન્સ જે છે એ આ અભયકુમારનો ગ્રંથ હતો. આપણને ચાણક્ય જે વસ્તુ માટે આટલા બધા લોકપ્રિય બન્યા એ વસ્તુના મૂળમાં અભયકુમાર, જે સ્વયં જૈન હતા અને મુનિ બન્યા પછીથી, એ અભયકુમારની બુદ્ધિ હતી
એવું ન આપણે ક્યારે લોકોની સામે છતું કરવાનો પ્રયત્ન કર્યો, ને આપણે પોતે સમજવા કે ગોતવાનો પણ પ્રયત્ન કર્યો. અલબત્ત આ બધામાં જૈન ધર્મ કેટલો મોટો હતો. આર્ય ચાણક્ય થયા, આ થયા, તે થયા. જૈન ધર્મનું યોગદાન આ ભારત વર્ષમાં કેટલું મોટું હતું. આજે જે સાવ આપણે 1% ધકેલાઈ ગયા છીએ, તો એ સમયે આ 1%ની એકચ્યુઅલી ફરજ બને છે કે એ જગતને જણાવે કે અમે એક જમાનામાં 100% હતા. ફક્ત વસ્તીની દૃષ્ટિએ તમે અમને આગળ પાછળ કરીને માઇનોરિટી ન કરી શકો. આ જૈન મત હતો કે જેના પ્રભાવે આ આખું ભારત વર્ષ કેટલી જબરદસ્ત જાહો જલાલીને પામ્યો હતો. પણ અફસોસ છે કે આપણે ત્યાં આવો કોઈ પ્રયત્ન જ નથી થતો, કારણ કે આપણે ત્યાં આવો ભવ્ય વારસો આપણો હતો એવું જાણવાની પણ કોઈને હવે તકેદારી કે ઈચ્છા ના રહી. અને જે પ્રજાને પોતાના ઇતિહાસ માટે ગૌરવ ન બચ્યું હોય, એ પ્રજા પોતાના વર્તમાનને ઉજ્જવળ બનાવવા માટે સક્ષમ બને એ શક્યતાઓ પણ ઓછી હોય. આપણી કમનસીબી. મૂળ વાત, ચાણક્યએ જે અર્થશાસ્ત્ર લખ્યું છે એની અંદરમાં મેજર રેફરન્સ તરીકે અભયકુમારનું અર્થશાસ્ત્ર હતું. એ ઉપરાંત એમણે શુક્રાચાર્ય અને બૃહસ્પતિના રાજ્યનીતિજ્ઞ શાસ્ત્રને પણ એમાં આવરી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત મનુ, ભારદ્વાજ, વિશાલાક્ષ, પરાશર, બાહુદંતીપુત્ર, વિશુન વગેરે અનેક રાજનીતિજ્ઞો જે થઈ ગયા હતા અત્યાર સુધીમાં સનાતન ધર્મના, એમના ઉલ્લેખો પણ ચાણક્યએ આ ગ્રંથની અંદરમાં કરેલા છે. એટલે એવું સમજી શકાય કે ચાણક્યએ જે અર્થશાસ્ત્ર બનાવ્યું, કૌટિલ્ય શાસ્ત્ર, એની અંદરમાં અત્યાર સુધીના જેટલા અવેલેબલ શાસ્ત્રો હતા એણે એ બધામાંથી કંઈક જે પણ સારું લાગ્યું છે તેને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે અને સમન્વય કર્યો છે. 6600 સંસ્કૃત શ્લોક પ્રમાણ એવું આ અર્થશાસ્ત્ર છે. દરેક રાજનીતિજ્ઞોએ, દરેક રાજ્યકર્તાઓએ ખાસ વાંચવા લાયક અને વાંચી અને અમલ કરાવવા લાયક એવું આ અર્થશાસ્ત્ર. આટલા 2000 વર્ષે પણ 2300 વર્ષની આસપાસનો સમય ગણી શકાય. 2300-2400 વર્ષે પણ આજે એટલું જ એપ્લિકેબલ થાય એવું આ અર્થશાસ્ત્ર. અને અર્થશાસ્ત્રની અંદરમાં એમણે મગધના સામ્રાજ્ય ઉપર મૌર્ય વંશની સ્થાપના કરી એનો ઇતિહાસ પણ લીધો, અને કઈ રીતે એમણે આ આખીને આખી જે વ્યવસ્થા છે મગધની એને તરતથી સુચારુ રીતે સંભાળી અને કઈ રીતે મગધની સમૃદ્ધિને, તિજોરીને રેલમછેલ કરી, એ બધી વાતો પણ એ પોતે આની અંદરમાં લખે છે. હવે વાત આવી એક બહુ મહત્ત્વની, કે જે રાજા પર્વત હતો કે જેની સાથે મળી અને ચાણક્ય અત્યાર સુધી જીત્યા, ચંદ્રગુપ્તને પણ જીતાડ્યો. ઘણી બધી યુદ્ધની એવી ક્ષણો પણ હતી કે જેમાં ચંદ્રગુપ્ત મૃત્યુના આરે ઊભા હતા અને પર્વત રાજાએ આવી અને એમને બચાવ્યા. અને આમ અનેક યુદ્ધોની અંદરમાં જે જીત થઈ એમાં પર્વત રાજાનો હાથ એ સૌથી મોટો ભાગ ભજવેલો હતો. એટલે હવે જ્યારે મગધનો વિજય થયો, મગધ જીત્યું, એટલે હવે વિચાર પર્વત રાજાને પણ આવ્યો કે ભાઈ હવે જે તમે શરત મૂકેલી હતી, જે આપણી વચ્ચે સંધિ થયેલી હતી કે આપણે અડધું રાજ્ય કરશું, તો એ અડધું જે રાજ્ય કરવાનું છે એ મને ને મારા પુત્ર મલયને તમે હવે આપતા થાવ. એટલે હવે આપણે આ બધી જ, કારણ કે આપણું આખું લક્ષ્ય પૂરું થયું છે, તો હવે આ વિજય થયા પછી તેનો ફાળો અમને મળવો જોઈએ. એટલે એમણે તો સાહજિક રીતે ચાણક્યને જણાવ્યું સંદેશો મોકલાવીને કે હવે આપણે આ 2 ભાગ કરી લઈએ. ચાણક્યએ કેટલોક સમય પસાર કર્યો. સમય વ્યતીત થતો જાય છે, કોઈ જવાબ મળતો નથી. પર્વત રાજાને પણ ગુસ્સો આવે છે. એટલે ફરી સંદેશો મોકલાવે છે કે તમે તમારા વચનની પૂર્તિ નથી કરતા, જે તમને શોભતું નથી. પણ આ તો ચાણક્ય હતા. એને કોઈ પણ કાળે ચંદ્રગુપ્તને સમ્રાટ બનાવવો હતો, એક ચક્રી સમ્રાટ. એટલે એને આ ભલે અત્યાર સુધી જે હેલ્પ લીધી, પણ છતાં પણ એ ઉપકારનો બદલો અપકારથી વાળવાનો ભાવ એ આર્ય ચાણક્યને મગજમાં હતો. પર્વત રાજાને ખ્યાલ આવે છે કે હવે આ કોઈ કાળે મારાથી માનશે નહીં જ. એટલે એણે કેટલાક રાજ્યના રાજવીઓ હતા એ બધાને ચાણક્યની વિરુદ્ધ ભડકાવ્યા. એક બળવો ઊભો કરાવડાવ્યો, બંડ પોકાર્યું. કુલ મળીને 5 રાજાઓ એવા થયા કે જે 5 રાજાઓ મળી અને આ ચાણક્યને ભારે પડતા હતા. બહુ મોટા રાજવીઓ. પરિસ્થિતિ વણસતી ગઈ, યુદ્ધ જાહેર થયું
બંને વચ્ચે, આ બાજુ આ 5 રાજાઓ અને આ બાજુ ચંદ્રગુપ્ત. કોઈ પણ પ્રકારે આ યુદ્ધનો અંત આવે એવું લાગતું નહોતું હતું, કારણ કે બધા જ બહુ પરાક્રમી રાજાઓ. અંતે ચાણક્યને ભાન થયું કે હવે યુદ્ધથી આને જીતી નહીં શકાય. એટલે પોતાનું કૌટિલ્ય જે શાસ્ત્ર છે, એની જે કુટિલતા છે, એ કુટિલતાને અપનાવવાની શરૂ કરી. એમણે સંધિ ડિક્લેર કરી, વાવટો ફરકાવ્યો. અને વાવટો ફરકાવવામાં એમણે એક બીજી જે ચાલ રમી, એ ચાલ એની પહેલાંની ચાલ એ પણ સમજવા જેવી છે. ચાણક્યએ એક એવો પત્ર તૈયાર કરાવડાવ્યો કે જે પત્રની અંદરમાં 5 રાજાઓ મળી અને ચંદ્રગુપ્તને જીતી અને ત્યારબાદ પર્વત રાજાને મારી નાખવા માટેના લક્ષ્યથી પોતે ભેગા થયા છે, એવું એમણે 5 રાજાઓની ખોટી સિગ્નેચર દ્વારા એ પત્રની અંદરમાં લખાવ્યું. 5 રાજાઓ જાણે પોતે આ સહમતિ કરતા હોય, એગ્રીમેન્ટ, એવો એક પત્ર તૈયાર કરાવડાવ્યો પોતે જ. 5 રાજાઓના લખાણ વગેરે એમણે પોતાની રીતે કરાવડાવ્યા ગેમ રમીને. અને આ પત્ર અત્યંત ગુપ્ત છે એવું જાહેર કરાવી અને એ પત્ર સામે ચડીને એમણે પર્વત રાજાનો પુત્ર જે મલય છે એ મલય સુધી પહોંચાડાવ્યો, મલયના જ સૈનિકો દ્વારા. એમણે એવું જાહેર કરાવડાવ્યું કે આ એવો ગુપ્ત પત્ર છે કે જે ક્યાંકથી આપણને પ્રાપ્ત થઈ ગયો છે અને એ પત્ર રાજાની માલિકીનો છે, એટલે આપણે હવે મલય રાજાને આપીએ. જેવો પત્ર ખોલ્યો અને મલય રાજાએ વાંચ્યો અને એને ભ્રમ ઊભો થયો. એને થયું કે અચ્છા, આ 5 રાજાઓ અત્યાર સુધી અમારી યારે ભેગા મળીને હવે અમારા જ રાજ્યનો નાશ કરવા માટે ઈચ્છે છે, મારા પિતાનું જ ખૂન કરવા ઈચ્છે છે. ચાણક્યનો દાવ સફળ થયો અને મલય જે છે રાજકુમાર, એ આખા ભ્રમના કારણે આવેશમાં આવી એણે પોતાની જ સાથે રહેલા 5 રાજાઓની સામે યુદ્ધ જાહેર કર્યું. અને યુદ્ધની અંદરમાં મલયે પોતે પરાક્રમ કરીને 5 રાજાઓને હણી નાખ્યા. હવે જે સૈનિકે મલયને આપ્યું હતું, મલય રાજકુમારને આ પત્ર, એ સૈનિક ઉપર એને 5 રાજાઓને હણ્યા પછીથી જે કેટલીક ખટપટો થઈ, એના પછી એને ડાઉટ ગયો, અચ્છા આ તો કદાચ ગડબડ લાગે છે. એટલે તરત જ એને પેલા સૈનિકને પકડ્યો અને સૈનિકને પણ મારી નખાવ્યો. પછીથી એને શંકા જે ગઈ કે આ સૈનિક પાસે આ કામ કરાવનાર ચાણક્ય હશે. પણ એ ચાણક્ય પાસે પહોંચે એ પહેલાં જ ચાણક્ય ત્યાં પહોંચી ગયા રાજકુમાર મલય પાસે. અને રાજકુમાર મલયને જઈને કીધું કે મને ખૂબ પશ્ચાતાપ થાય છે કે મેં અત્યાર સુધી તમને તમારો ભાગ ન આપ્યો. હવે મારી પૂર્ણ તૈયારી છે કે હું તમને તમારો ભાગ આપું, રાજા પર્વતને ને તમને બંનેને હું આમંત્રણ આપું છું કે મગધમાં પધારો, હું સંધિ કરવા ઈચ્છું છું. તમે આવી અને તમારો જેટલો પણ ભાગ થાય છે એ બધો ભાગ અમારી પાસેથી લઈ લો. રાજકુમાર મલય એ ચાણક્યની ચતુરાઈને કળી જ ન શક્યા. હજી એ કંઈક વિચારી અને તાગ મેળવે કે આ બધું કરાવનાર ચાણક્ય હતા. એની પહેલાં જ ચાણક્યએ પ્રીતિનો દાવ માંડ્યો. પ્રેમથી આખો ને આખો એને મલયને જીતી લીધો. સારામાં સારી સરભરા આપી, નગરમાં બોલાવડાવ્યા. પર્વત રાજા પણ સારામાં સારી રીતે આવર્જિત થયા. એને લાગ્યું કે આ પહેલાંનો જ ચાણક્ય છે કે જે ચાણક્ય પ્રેમથી આપણી સાથે વ્યવહાર કરતા હતા. હવે અહીંયા ચાણક્યએ એનો છેલ્લો દાવ નાખ્યો. એમણે એક વિષકન્યા, જે એ સમયે પ્રચલનમાં હતી આ પરંપરા, વિષકન્યાની પરંપરા, કે જે રોજ થોડું થોડું વિષ ખાઈ અને મોટા થતા હોય અને એ સ્ત્રીને જે ભોગવે, એ સ્ત્રીને ભોગવનારના શરીરની અંદરમાં વિષ વ્યાપ્ત થાય અને એનું મૃત્યુ થાય. એવી એક અત્યંત સ્વરૂપાન એવી રૂપકન્યા કહી શકાય, એવી વિષકન્યાને એમણે જે ખંડની અંદરમાં એ લોકો સલાહ સહમત કરી રહ્યા હતા, પર્વત રાજા અને ચાણક્ય, એ ખંડની અંદરમાં જાણીને ચાણક્યએ ઈશારાપૂર્વક તે વિષકન્યાને મોકલાવી. પર્વત રાજાની નજર ગઈ, વિષયાંત બન્યા અને એણે ચાણક્યની સામે માંગણી મૂકી કે આ બધી ખટપટો અને બધા રાજ્યોની વહેંચણી પછીથી પહેલાં મને આ કન્યા જોઈએ. અને ચાણક્યએ કીધું કે આ તો રાજકન્યા છે, હું ચંદ્રગુપ્ત સાથે પરણાવવા માટે લાવ્યો હતો એને, પણ તમારી સાથેની મારી મૈત્રી વધારે હું માનું છું કે મજબૂત છે, એટલે હું તમારી સાથે પરણાવું છું એમ કહી અને કેટલાક મંત્રીઓની હાજરીની અંદરમાં એમણે આ વિષકન્યાના લગ્ન આ
પર્વત રાજા સાથે કરાવડાવ્યા. પર્વત રાજા ઉંમરમાં ખાસો મોટો, અને તેમ છતાં આર્ય ચાણક્યએ આખો એક એને વિષયાંત બનાવવાનો જે ડોળ ઊભો કર્યો, અને એના કારણે બંનેના લગ્ન થયા. લગ્ન પછીથી તરત જ વિષ આવવાના કારણે પર્વત રાજાનું શરીર ક્ષીણ થવા લાગ્યું. ચાણક્યએ ખૂબ વૈદ્યોને બોલાવી અને ડોળ કરાવડાવ્યો કે આપણે એને બચાવો છે, પણ અંતે આ વિષ કન્યાના કારણે પર્વત રાજા મૃત્યુ પામ્યો. અને તાત્કાલિક ધોરણે મલયને આ બધી જ વસ્તુ ખબર પડી કે આખો તંત્ર જે છે એ ચાણક્યને ઊભું કરેલું છે. પણ એ સમજી અને કંઈક વિચારે એ પહેલાં ચાણક્ય શસ્ત્રો અને સૈન્ય સાથે સીધા મલય પાસે પહોંચી અને એને ધમકાવ્યો કે અત્યારે ને અત્યારે તું આ નગરી છોડી દે, અને ક્યારેય મગધની સામે બીજી વાર જોતો નહીં, તો હું તને જીવતદાન બક્ષું, નહીં તો હું હમણાં તને ખતમ કરાવી દઉં. મલયને લાગ્યું કે હવે મારું અસ્તિત્વ પણ જોખમમાં છે, એટલે પોતાની સેનાને લઈ અને ક્યારેય પણ મગધની સામે હું ઊંચી આંખ કરીને જોઈશ નહીં, આવું વચન આપી અને મલય એ ત્યાંથી રવાના થઈ ગયો. આખું રાજ્ય ચંદ્રગુપ્તનું થઈ ગયું, જેટલું જીત્યું હતું તે. ચાણક્યના આવા ઘણા બધા પ્રસંગો કે જેમાં એણે કોઈ પણ આશયથી કોઈ પણ રીતે ગમે તે ભોગે રાજ્ય માટે અને ચંદ્રગુપ્ત માટે જે આવશ્યક હતું એ બધું જ કર્યું. અને આવા ચાણક્ય એ હવે ચંદ્રગુપ્ત સાથેના એક પ્રસંગમાં એવું કાર્ય કરી બેસે છે કે જે કાર્ય આપણે કલ્પના પણ ન કરી શકીએ. પોતે જન્મથી બ્રાહ્મણ હોવા છતાં સ્ત્રી હત્યાનું પાપ એ ચંદ્રગુપ્ત માટે પોતાના હાથમાં, પોતાના માથે લે છે. એ કેમ આવું એને કરવું પડ્યું, અને એના કારણે આ ભારત વર્ષની અંદરમાં એક નવું પરિવર્તન આવવાનું આ ઘટના પછીથી. એ બધી વાત આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ